નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ સ્વરાજના સંગ્રામ વિશે। રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે। કુલ 68 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। કુલ 68 જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાશે। આ તરફ એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે અને જે મતદાન છે તે 16 ફેબ્રુઆરી યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પ્રાથમિક મુદ્દાઓ હોય છે તેને ધ્યાનમાં લઈને યોજાતી હોય છે। ગામડાના જે લોકો હોય છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મારફતે તેમના પ્રાથમિક સુવિધાઓથી લઈને જે પ્રાથમિક મુદ્દાઓ હોય છે તેને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે અને આ મતદાન 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે મનપાની વાત કરવામાં આવે તો મનપા 1, જ્યારે નગરપાલિકાની 68 બેઠક, જ્યારે જિલ્લા પંચાયત 1 અને તાલુકા પંચાયત 3 કેટલી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। ગ્રાફિક્સના માધ્યમથી એક બાદ એક સમજીશું। 3 તાલુકા પંચાયતની ચૂંટણી, જેમાં કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ 3 તાલુકા પંચાયત કે જ્યાં આગળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 3 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે। બીજી તરફ જિલ્લા પંચાયતની 9 બેઠકની પેટા ચૂંટણી, તમામ જિલ્લા અને તેની બેઠક પર નજર કરીશું। બોટાદની પાળિયાદ બેઠક, જ્યારે ગાંધીનગરની હાલીસા, અમદાવાદની 2 બેઠક કોંઠ અને અસલાલી, આ તરફ ભરૂચની આછોદ બેઠક, મહેસાણા જિલ્લાની મલેકપુર બેઠક, દાહોદની પીપેરો બેઠક તેમજ ડાંગની કડમાળ બેઠક અને પંચમહાલની શિવરાજપુર બેઠક, આ 9 જેટલી બેઠકની પેટા ચૂંટણી યોજાશે। જિલ્લા પંચાયતની 9 બેઠકની પેટા ચૂંટણીનું આયોજન, આ તમામે જિલ્લા અને તેની બેઠકો પર આપણે નજર કરી। હવે નજર કરીશું કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી। ત્યારે દાહોદની 7, વલસાડની 3, આ તરફ સુરતની 1, ગાંધીનગરની 2, અરવલ્લીની 2, બીજી તરફ દ્વારકાની 2, જ્યારે જૂનાગઢની 2, ખેડાની 2, પંચમહાલ 2, ગીર સોમનાથની 5, રાજકોટની 6, વડોદરાની 5, આ તરફ પોરબંદર, ભરૂચ, આણંદ તેની પણ 1-1 અને બોટાદની 2, મહીસાગરની 2, નવસારીની 1 અને તાપીની 2, આ તમામ જિલ્લાઓની તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ 68 નગરપાલિકાની ચૂંટણી, અમદાવાદ જિલ્લો જેની 3 નગરપાલિકા, બાવળા, સાણંદ અને ધંધુકા, આ તમામ જિલ્લા અને તેની નગરપાલિકા પર નજર કરીશું। ગાંધીનગર જિલ્લો કે જેની 1 નગરપાલિકા અને તે છે માણસા। 68 નગરપાલિકાની ચૂંટણી, એમાં ખેડા જિલ્લો જેની 5 નગરપાલિકા, સંતરામપુર, ડાકોર, ચકલાસી, મહુધા અને ખેડા, આ 5 નગરપાલિકા છે। આણંદ જિલ્લાની 5 નગરપાલિકા, તે છે વલ્લભ વિદ્યાનગર, બોરિયાવી તેમજ કરમસદ, આંકલાવ અને ઓડ। મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા, લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, આ 3 નગરપાલિકા મહીસાગર જિલ્લાની છે। સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા, તે છે ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ, આ 3 નગરપાલિકા છે સાબરકાંઠા જિલ્લાની। આ તરફ પાટણ જિલ્લાની પણ જે નગરપાલિકાઓ છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને તારીખોની જાહેરાત થઈ ગઈ છે। જે 68 જેટલી નગરપાલિકા છે તેની ચૂંટણી યોજાશે અને એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। 16 તારીખે એટલે કે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18 તારીખે મતગણતરી કરવામાં આવશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે, 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે। જે લોકો દ્વારા મતદાન કરવામાં આવશે તેની તારીખ છે 16 ફેબ્રુઆરી। હવે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તેની 27 જાન્યુઆરી તારીખ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે છે 1 ફેબ્રુઆરી। ફોર્મ ચકાસણીની તારીખ છે તે છે 6 ફેબ્રુઆરી। ફોર્મ પાછું ખેંચવાની જે તારીખ છે તે છે 8 ફેબ્રુઆરી। મતદાનની તારીખ પર નજર કરીએ તો મતદાન જે છે તે 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે અને પરિણામ જે છે તે 18 ફેબ્રુઆરીએ જાહેર થશે।
તો કુલ 68 નગરપાલિકા કે જેની ચૂંટણી યોજાશે અને એક મહાનગરપાલિકા કે જેની ચૂંટણી યોજાશે. ચૂંટણીનું જે બ્યુગલ છે તે ફૂંકાઈ ચૂક્યું છે. 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે અને 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. અમારી સાથે ભાજપના નેતા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે. જયરાજસિંહ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18માં સ્વાગત છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. જે રાહ જોતા હતા કે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે, હવે તારીખોની જાહેરાત કયા પ્રકારની હવે તૈયારીઓ રહેશે? ભારતીય જનતા પાર્ટી આમ તો સામાન્ય રીતે 24/7 ચૂંટણીના મોડમાં જ હોય છે અને ચૂંટણીની તૈયારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ સતત લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે ચૂંટણીલક્ષી કામગીરી, એ સિવાય વિકાસલક્ષી કામગીરી, પ્રજાલક્ષી, આ બધા જ કામોમાં સતત વ્યસ્ત હોય છે. હું આપણા ન્યૂઝ 18ના પ્રતિષ્ઠિત માધ્યમથી સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે હમણાં જ સંગઠન પર્વ પણ ઉજવાયું છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોટલી સંગઠનના મોડમાં છે. એટલે જે પાયાના સ્તરે છેક મોહલ્લાથી લઈ અને છેક લોકસભા સુધીની જેટલી પણ વચ્ચે સિસ્ટમ આવે છે, તમામ રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મોડમાં જ છે. એટલે અત્યારે જે રીતે નગરપાલિકા, તાલુકા પંચાયત 3 અને એની સાથે જેટલી પેટા ચૂંટણીઓ છે એ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત એના તમામની અંદર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ છે. આદરણીય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની પ્રતિષ્ઠાની સાથે ફરીથી પણ ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટી ઝંપલાવવાની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે જેટલો જનાદેશ એમને કેન્દ્રમાં મળ્યો છે એટલો જ જનાદેશ રાજ્યમાં પણ અને એટલો જ સ્થાનિક સ્વરાજમાં પણ, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું આગામી જે ચૂંટણીઓ છે એમાં જનતા 100% ફરીથી પણ આશીર્વાદ આપશે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. જયરાજસિંહ, જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો આવે એટલે જે પણ પ્રાથમિક મુદ્દાઓ હોય છે તે સૌથી વધારે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે જ્યારે પણ મતદાન થતું હોય ત્યારે શું લાગી રહ્યું છે કે આ વખતે ગામડાના જે લોકો છે, જે ગ્રામીણ વિસ્તારના લોકો છે, તેમને શું એ વિકાસ મળ્યો છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને મતદાન કરશે? બહુ સરસ વાત કરી. આપે એક વાત ચોક્કસ કોમલ કહેવા માંગુ છું કે તમે જુઓ, ક્યાંક ક્યાંક આ ચૂંટણી થશે, આ નહીં થાય, ઈડર થશે, વિજાપુર નહીં થાય, આ જે પ્રશ્નાર્થ છે એમાં સૌથી વધુ ધ્યાન ઉપર જો કોઈ ફોકસ કરવાનું હોય અથવા તો પ્રકાશ પાડવાનો તો એ છે કે સતત વિકાસની પ્રક્રિયા ચાલુ છે. જે ગામડાઓ શહેરીની કક્ષામાં આવી ગયા છે, એટલે આમ ગામડાનું સ્ટેટસ ધરાવતા હોય, ત્યાં પંચાયતની ચૂંટણી હોય, સરપંચ હોય, પણ સતત પ્રક્રિયાને કારણે આજે તમે જુઓ આખા દુનિયાની અંદર જે રીતે વિકાસ હરણફાળ ભરી છે, એમાં ભારત, એમાં ખાસ કરીને ગુજરાત એ દુનિયાની સાથે હરણફાળ ભરી રહ્યું છે. અને એના કારણે જ આ વિકાસની પ્રક્રિયા જે ચૂંટણીઓ નથી થઈ એટલે અટકી છે. બીજા કોઈ મુદ્દા નથી. પણ કેટલાક મહાનગરપાલિકામાં નગરપાલિકાઓ આવે છે એનું સ્ટેટસ જુદું છે. મોટા ગામડાઓ અને નગરપાલિકામાં સમાવેશ, દાખલા તરીકે વિજાપુરની વાત કરું તો વિજાપુર